સુખનો સૂરજ એમણે ન ઉગે ભાઈ, સુખનો સૂરજ ઉગાડવા હાટુ લોન લેવી પડે. આયો રે માં. મને એક વિચાર આવે છે. શેનો વિચાર આવે છે? મારી જિંદગી આખી રામ ભરોસે હાલે છે, હા તો તું મારા ભરોસે કેમ આવી મને નથી ખબર. આયો રે માં. લગ્ન પેલા રસોઈ શીખીને અવાય ને, અહીંયા રસોઈ હાવ બગાડીશો. તો ઈ તો મારું ઘર હતું એટલે ના રાંધતી હતી હારું હારું. હા કેમ લોસમાં નથી રાંધવા જાતી. આયો રે માં. આય હા આ દુનિયામાં કેવું કા કેવું? અજબ ગજબની વસ્તુ થાય. ગજબ ગજબની વસ્તુ એટલે એ કઈ રીતે? આપણે કોઈ દિવસ એવું વિચાર્યું નહીં હોય કે મસર ને અગરબત્તી થાય. આયો રે માં. હેલા હા આ મોબાઈલ ને ગુજરાતીમાં શું કહેવાય? ભણવા ટાણે તે ભણી લીધું હોત તો અત્યારે આ પત્ર ખાંડણા રત આજે તમને પૂછ્યું તો હરખો જવાબ ય ન આપ્યા વળી. પત્રેણથી કઈ ખબર પડે છે? પડતી જ નથી તને. પણ કયો તો તમને વાંધો શું છે? મને ખબર છે. આથી તો કોને માર પૂછું? તમને જ પૂછું. ખોટે તમારે ખોટું લોહી પીસ. લોહી કાંઈ નહીં પીતી. તમારે હારે રોજ રહું છું, તમને ન પૂછું કે હું ગામને પૂછવા જાઉં ક્યાંય? પણ ગુજરાતીમાં તું શું બોલશો? હું બોલું લે? કહું છું તમને પૂછું છું આને શું કહેવાય મોબાઈલ નહીં હમ. એ મને નહીં ખબર. ટીચુન બંધાવી હોય ને ઘોડે આપણને પાછી ડારા કરે. હારું આપણને કોઈ દી કઈ કેસ નહીં. આપણે પૂછવી તો કોને પૂછવું? તમને જ પૂછું ને. આપણને કોઈ હરખો જવાબ જ ન આપે. કોઈ દી આમાં કાંઈ કીધું એમાં કોઈ દી કઈ વેળ્યું જ નહીં મારે તો. કોઈ દી આપણને કે કરવાનું, આપણને કે કરવાનું. તો કોક દી તો કહેવાય કે નહીં એકેય સવાલનો કોઈ દી જવાબ જ ન આપ્યો. એ હારું જા. આયો રે માં. જેમ સર્દી થઈ ગઈ ને, મન થાય સર્દી. તમને ક્યાં થાય? એમ પહેલેથી ને નાક કપાવીને બેઠા છો. ક્યાં શરદો થાય? આયો રે માં. હેલો હા આ ઉપર શું જોવો છો? ઉપર ભગવાનની લીલા જોઉં છું. કા કેમ? કેવી ભગવાન ઈશ્વરની લીલા છે. તમને આવી માકડા જેવી ફટકારતી હતી. આયો રે માં. હેલા હું મારા મા બાપ ને પ્રતાપ કેવા હારા કેવા હારા છે. કે ભાઈ મને દીધી દીધી ને સુખમાં તો દીધી. મને દુઃખમાં નાખી દીધો એનું હું. આયો રે માં. આન રાખો હું જાઉં છું મારા માન ઘરે. હા તે હું મારી માન ઘરે જવાનો. તાન કોણ રાખશે? હવે માવન ઘરે જ આવી છે હા તો ઈ એની માન ઘરે જ જાય ને. આ હારું ન જાવું મારે. એમ થાય. આયો રે માં. હેલો તમારે લગન કરીને ખુશ તો છો ને? આય લગન કરીને મારે આમ લગન કર્યા પછી આમ ખુશી રહ્યો છો કે નહીં? આય એમ ખુશ જ રહેવાનું. આયો રે માં. એ હું હું આવતા જન્મમાં તમારા ઘરવાળી બનીને જ આવીશ. એટલે આ પાછા મળે તે આ જન્મમાં હચ્યા નથી જીવન જીવવા દીધું. આવતા જન્મની માને ક્યાં દસ. આવું જ છે મારે આયા જ આવું. તમારી ઘરવાળી બનીને જ આવું છે. આયો રે માં. હેલો હું એક બાજુ 5 કરોડ પડ્યા હોય ને એક બાજુ હું હો હા તો તમે કોને લ્યો? ગાંડી લાગે. 5 કરોડ જ લેવાય ને. કા કેમ? 5 કરોડમાં તારી જેવી પચ્છા આવે. આયો રે માં. આ મોઢું કેમ ઉદાસ થઈને બેઠું છે? તમને ન ખબર હોય એક બાઈની વાત બીજી બાઈ સમજી શકે. તારી હાટુ મારે હું બીજી બાઈ લેવા જાઉં? આયો રે માં.